મચ્છરનો સફાયો સુરતમાં તંત્રે શોધી કાઢ્યો તોડ। મચ્છર ભગાડવા માટે ડ્રોનથી દવાનો છંટકાવ સુરત મહાનગરપાલિકા દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી। સુરતના ભેસ્તાન વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મચ્છરોના ઉપદ્રવને દૂર કરવા પાલિકા હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરશે, જે કામગીરી ચોમાસા દરમિયાન પણ કરવામાં આવશે। સફાઈ કર્મચારીઓ જ્યાં જ્યાં આવતા સ્થળોએ પહોંચી જતા ન શકે ત્યાં સ્થળ ઉપર ડ્રોન દ્વારા જ નિરીક્ષણ કરી દવાનો છંટકાવ કરાશે, તેમ સુરત મેયર દક્ષિશ મેવાણીએ જણાવ્યું। શહેરના જહાંગીરપુરા સહિત ભેસ્તાન વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। મચ્છરોના ભારે ત્રાસના કારણે સ્થાનિક પ્રજા તોબા પોકારી ઉઠી છે। વારંવાર સ્થાનિકો દ્વારા આ મામલે પાલિકાને લેખિતમાં અને ઓનલાઈન દ્વારા ફરિયાદો કરવામાં આવી છે। ફરિયાદોના પગલે સુરત મેયર સહિત પાલિકાની ટીમ અને અન્ય પદાધિકારીઓ સ્થળ મુલાકાત કરી રહ્યા છે, જ્યાં અંતરિયાળ વિસ્તાર હોવાથી પાલિકાના આરોગ્ય વિભાગના સફાઈ કર્મચારીઓ અંદર સુધી જઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી, જેથી પાલિકા દ્વારા પહેલી વખત ડ્રોન દ્વારા આવા વિસ્તારનું નિરીક્ષણ કરી મચ્છરોના બ્રીડિંગ શોધવામાં આવ્યા।